અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો. પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યું. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા દંપતીના 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા. જોકે છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના ચારિત્ર્ય પર શંકા હતી. તેને આશંકા હતી કે પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. આ જ વાતથી રોષે ભરાઈ પત્નીએ પોતાના પતિ દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતા હતા ત્યારે પહેલા તેના પર ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડથી હુમલો કરી દીધો. એસિડ એટેકના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે. આ બંનેના 2 વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલા હતા અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા સકવેમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા. ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા. એ વખતે 9 વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે. અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં BNS કલમ 124(1) અને 296(b) મુજબની ફરિયાદ દાખલ કરેલી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો. પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યું. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા દંપતીના 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા. જોકે છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના ચારિત્ર્ય પર શંકા હતી. તેને આશંકા હતી કે પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. આ જ વાતથી રોષે ભરાઈ પત્નીએ પોતાના પતિ દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતા હતા ત્યારે પહેલા તેના પર ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડથી હુમલો કરી દીધો. એસિડ એટેકના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે. આ બંનેના 2 વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલા હતા અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા સકવેમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા. ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા. એ વખતે 9 વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે. અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં BNS કલમ 124(1) અને 296(b) મુજબની ફરિયાદ દાખલ કરેલી છે.